નીરજ, આપણે જોઈએ કે એસબીઆઈ લાઈફના જે રિઝલ્ટ આવ્યા ત્યારબાદ જે આપણને બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ્સ આવતા જોવા મળે છે. શરૂઆત હું HSBCથી કરીશ. અહીંયા તેમને બાય રેટિંગ્સ આપ્યા છે અને તેમને યથાવત રાખ્યા છે. લક્ષ્યાંક તેમને 1720 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 1800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આવનારા ક્વાર્ટર્સમાં પણ એપીઆઈ ગ્રોથમાં એક રિકવરી જોવા મળી શકે છે. એટલું જ નહીં, કમ્પાઉન્ડિંગ માટે એક મજબૂત કેશ કારણે વેલ્યુએશન જે છે તે ખૂબ જ તેમને અહીંયા પોઝિટિવ તરફ લાગી રહ્યા છે અને ગ્રોથ ટ્રેજેક્ટરી જે છે તેના વેલ્યુએશનમાં પણ તેઓ રીરેટિંગની અપેક્ષા રાખી રહ્યા છે. ત્યારબાદ ગોલ્ડમન સેક્સનો રિપોર્ટ પણ એસબીઆઈ લાઈફ માટે પોઝિટિવ જોવા મળી રહ્યો છે. તેમને પણ ખરીદારીની સલાહ આપી છે અને યથાવત રાખી છે. લક્ષ્યાંક તેમને વધાર્યા છે. તેમને 1770 રૂપિયા પ્રતિ શેરથી વધારીને 1800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે FY 25-27 દરમિયાન VNB 1%થી વધુ રહેવાની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને ખાસ કરીને એસબીઆઈ ચેનલ ગ્રોથમાં પણ એક સુધારો જોવા મળી શકે છે અને FY 25 માટે 15% રિટેલ એપીએ ગ્રોથ ગાઈડન્સની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ત્રીજો છે મોર્ગન સ્ટેનલીએ પણ અહીંયા એસબીઆઈ લાઈફ માટે ઓવરવેટ રેટિંગ આપ્યા છે. લક્ષ્યાંક તેમને 1910 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે ક્વાર્ટર 3માં મજબૂત એપી ગ્રોથ બાદ હવે VNB માર્જિનમાં પણ સુધારો આવ્યો છે. જે સુધારો આવ્યો છે તેને કારણે કરીને ખાસ કરીને રોકાણકારોની જે નિરાશા જે છે તેમાં હવે ઘટાડો આવી શકે છે અને રોકાણકારોને અહીંયા એક વિશ્વાસ જાગી શકે છે. પરંતુ તેમનું એ પણ કહેવું છે કે અમુક સ્પષ્ટતા જ્યાં સુધી નથી આવતી ત્યાં સુધી તેઓ અહીંયા એક અનુમાન જે છે તે જાળવી રાખવાની પણ તેમને વાત કરી છે અને સાથે તેમને એ પણ વાત કરી છે કે અનુમાન અને વેલ્યુએશનનું એક સારું માર્જિન પણ અહીંયા જોવા મળી શકે છે. એટલે એસબીઆઈ લાઈફ માટે પ્રોપરલી આપણને ત્રણેય બ્રોકરેજ હાઉસ તરફથી એક પોઝિટિવ રિપોર્ટ્સ અહીંયા જોવા મળી રહ્યા છે. અને બીજું કાઉન્ટર છે અદાની એન્ટરપ્રાઇઝિસ. અહીંયા જેફ્રિસ તરફથી આપણને બાય રેટિંગ્સનો રિપોર્ટ આવતો જોવા મળ્યો છે. લક્ષ્યાંક તેમને 3800 રૂપિયા પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે કેશ ફ્લો સુધારવા માટે અસેટ્સ મોનેટાઇઝેશન પર કંપની ફોકસ આપી રહી છે. એટલું જ નહીં, કંપનીનો ફૂડ અને FMCG બિઝનેસ વેચાણથી $2 બિલિયન એકત્ર કરવાની કંપનીની અત્યારે વિચાર છે. તેઓને યોજના પણ બનાવી રહ્યા છે અને નવી ઇન્ટરનેશનલ એરપોર્ટ્સની કમિશનિંગની પણ હવે નજીક પહોંચી ગયા છે અને સેલ મોડ્યુલ ક્ષમતા ડબલ કરવા પર કેપેક્સ શરૂ પણ કંપની કરી રહી છે. એટલે અદાની એન્ટરપ્રાઇઝિસ માટે પણ એક બ્રોકરેજ રિપોર્ટ આપણે સમક્ષ આવતા જોવા મળ્યા છે. એટલે ખાસ કરીને નીરજ, બે જ કંપનીઓ પર બ્રોકરેજ રિપોર્ટ છે પણ બંને જ કાઉન્ટર્સ આજે ફોકસમાં જોવા મળી શકે છે.